નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ઉત્તર ભારતમાં ચોટી કટવાની ધાક છેક વાપી સુધી પહોંચી મહિલાઓએ દરવાજા પર લીંબુ મરચા લીમડા હળદર લગાવ્યા। સુલભરમાં ગંદકીની ભરમાથી રોગચાળો ફેલાવાની ભીતિ વર્તાઈ, પાલિકાનો નિયમિત સાફ સફાઈનો દાવો પોકળ સાબિત થયો। થર્ડ ફેઝમાં તાડપત્રી સરખી કરવા કન્ટેનર પર ચડેલા ક્લીનરને જીવંત તાળ અડી જતા ગંભીર રીતે ઘાયલ, સારવારથી હોસ્પિટલમાં દાખલ। માછીમારોએ દરિયાદેવની પૂજા કરી નાળિયેરી પૂર્ણિમા ઉજવી, દાણોથી ઉમરસાડી સુધીના માછીમારોએ નાળિયેરી પૂર્ણિમા ઉજવી। હવે જે સમાચારો વિગતવાર। ઉત્તર ભારતમાં મહિલાઓનો ચોટલો કાપવાની ઘટનાથી કેટલાક રાજ્યોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં પણ રહેતા મોટાભાગના ઉત્તર ભારતીય લોકોમાં ચોટલો કાપવાની દહેશતને લઈ મહિલાઓએ તેનાથી બચવા ઘરના બારણે લીંબુ મરચા, લીમડા અને હળદર લગાવ્યા હતા। રાજસ્થાન, કાનપુર, બહરાઈચ, પીલીભીત, મથુરા, ગોરખપુર, રાંચી, મેરઠ, દિલ્હીની જેમ કેટલાક અન્ય રાજ્યોમાં ચોટી કટવા નામના ઇસમ દ્વારા સૂતેલી મહિલાઓનો ચોટલો કાપી ગાયબ થઈ જવાની ઘટના વધી રહી છે। હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ચોટલા કાપી દેવાના વહેમ રાખી એક 70 વર્ષીય વૃદ્ધ મહિલાને લોકોએ ઢોરમાર માર્યો હતો, તો અન્ય જગ્યાએ એક 22 વર્ષીય યુવાનને પણ શક રાખી માર મરાયો હતો। દિલ્હીમાં એક મહિલાએ મીડિયા કર્મીઓને જણાવ્યું હતું કે ઘરમાં એક કાળો છાયો દેખાયો અને તે બેભાન થઈ ગઈ હતી અને તેને ભાન આવતા તેનો ચોટલો કપાઈને જમીન ઉપર પડ્યો હતો। આ સમાચાર વાયુવેગે ફેલાતા વાપીના ટાંકી ફળિયામાં રવિવારે મહિલાઓમાં અફરાતફરી જોવા મળી હતી। તેમના કહેવા મુજબ ચોટી કટવા એટલે કે ચોટી કાપનારા વાપીના ગુંજન વિસ્તારમાં આવી ગયા છે તેવી વાત મળી છે। જોકે આ શક વહેમ ઉત્તર ભારતની મહિલાઓમાં જોવા મળ્યો હતો। સવારથી જ લોકો પોતાના ઘરના બારણા પર લીંબુ મરચા, લીમડાના પાન લગાવતા નજરે ચડ્યા હતા। તેની સાથે હાથના પંજા પર હળદર લગાવી ઘરની દિવાલ પર 5 જગ્યાએ છાપા મારી રહ્યા હતા। આ અંગે તેમને પૂછતા તેઓએ જણાવ્યું કે તેમના વતનમાં ચોટી કટવાએ આતંક મચાવ્યો છે, જે અંગે સંબંધીઓના ફોન આવી રહ્યા છે। લીંબુ મરચા, લીમડા અને હળદરથી ચોટી કટવા આ જગ્યા પર નહીં આવી શકશે। ઉત્તર પ્રદેશ પોલીસે આ ઘટનાને અફવા બતાવી જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં તેમણે 5 મહિલાઓની પૂછપરછ કરી હતી। તપાસમાં ગોરખપુરની 15 વર્ષીય સપનાએ એક તાંત્રિકના કહેવાથી જાતે જ તેની ચોટલી કાપી લેવા હોવાની કબૂલાત કરી હતી, તો અન્ય 4 મહિલાઓએ પણ અલગ અલગ કારણો દર્શાવી પોતે જ પોતાની ચોટલી કાપ્યા હોવાની કબૂલાત કરી હતી। તેમજ દિલ્હીના દ્વારકામાં એક માજી પીએસઆઈની પત્નીનો ચોટલો પણ કાપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। દિલ્હી યુપી પોલીસે આ ખબર ફેલાવનારા પર પગલાં ભરવાની કવાયત દર્શાવી છે। જોકે વાપીમાં આ વાતે ભારે સનસની ફેલાવી છે। વાપીના નાની સુલપણમાં ગંદકીએ મજા મૂકી, પાલિકા તંત્ર દ્વારા નિયમિત રસ્તો સાફ સફાઈનો દાવો છતાં સફાઈ ક્યારે થઈ હશે એ જાણવા એફએસએલની મદદ લેવી પડે એટલી ગંભીર પરિસ્થિતિ સર્જાવા પામી છે। વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 10માં આવેલા નાની સુલપણ વિસ્તારમાં ગંદકીના ભરમારથી રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ ગઈ છે। પાલિકા તંત્ર આ વિસ્તારમાં નિયમિત રસ્તો સાફ સફાઈ કરવાનો દાવો કરે છે, જ્યારે આ વિસ્તારમાં સફાઈ ક્યારે થઈ હશે તે જાણવા માટે એફએસએલની મદદ લેવી પડે એટલી ગંભીર સ્થિતિ સર્જાવા પામી છે। રાજ્યમાં એક તરફ સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને મલેરિયાની બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે વાપી પાલિકા માત્ર હોર્ડિંગ લગાવી સ્વચ્છ ભારતની જય જયકાર કરી રહ્યું છે। વાપી નગરપાલિકાના સ્લમ વિસ્તાર કહેવાતા નાની સુલપણ વિસ્તારમાં સંગીતા કીર્તિ પટેલ, સંજય પટેલ, દિવ્યેશ રણજીત પટેલ અને ગંગા ઈશ્વર હળપતિ પ્રતિનિધિત્વ કરે છે। આ 4 સભ્યો રહે છે તેની ફરતે કચરાનો ઢગ અને વરસાદી પાણીના તળાવ હોવા છતાં તેઓ પાલિકામાં તે અંગે રજૂઆત કરતા દેખાતા નથી। આ વિસ્તારમાં ચાલીઓમાં મોટેભાગે પરપ્રાંતીય કામગારો અને ગરીબોની વસ્તી હોવાથી લોકો ફરિયાદ કરતા નથી અને જે ફરિયાદ કરે છે તેને પાલિકાના સભ્યો દ્વારા ધાક ધમકી આપી ચૂપ કરી દેવાય છે। નાની સુલપણની પારાવાર ગંદકીથી સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારી નહીં ફેલાય તો જ આશ્ચર્ય કહેવાય। આ વિસ્તારનું સૂક્ષ્મ નિરીક્ષણ કરાય તો વાપી નગરપાલિકા બન્યા બાદ સફાઈ કરવાનું જ ભૂલી ગયા હોય એવી સ્થિતિ દેખાય છે। આ બાબતે વાપી નગરપાલિકાના પ્રમુખ ટીના હળપતિ જવાબ આપવા માટે સક્ષમ ન હોય વાપી નગરપાલિકાની રચના સમયથી પાલિકામાં પ્રતિનિધિત્વ તરીકે સેવા આપતા ઉપપ્રમુખ વિઠ્ઠલ પટેલનો સંપર્ક કરતા તેમણે પણ અપરિપક્વ ઉત્તર આપ્યો હતો। આ પ્રતિનિધિને વિઠ્ઠલ પટેલે એક દિવસ અગાઉ જ હું તે સ્થળેથી મુલાકાત લઈ આવ્યો છું અને ત્યાં સાફ સફાઈ નિયમિત થતી હોવાની ખાતરી અપાઈ હતી, જ્યારે ઓછામાં ઓછા 1 વર્ષ અગાઉ સફાઈ થઈ હોય એવી સ્થિતિ સપાટી પર દેખાઈ રહી છે। જ્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર કેતન પરમારનો સંપર્ક કરતા તેમણે પણ ગઈકાલે જ સફાઈ કરી હોવાની ખાતરી આપી હતી। તે જોતા
વાપી વિસ્તારમાં ગંદકીનો નિકાલની અપેક્ષા શાસન તથા કર્મચારીઓ પાસે રાખી વધુ પડતી દેખાઈ રહી છે. વાપી થર્ડ ફેઝમાં કન્ટેનર ઉપર ચડેલા એક ક્લીનરને વીજળીનો જીવંત તાર અડી જતા ગંભીર રીતે તે દાઝી ગયો હતો. મુંબઈથી કન્ટેનર લઈને ખાલી કરવા આવેલ કન્ટેનરના ક્લીનરને કન્ટેનર ઉપર તાડપત્રી સરખી કરવા ચડવા જતા ઓવરહેડ વાયર લાગી જતા ક્લીનર ગંભીર રીતે શોર્ટ સર્કિટમાં દાઝી ગયો હતો. મુંબઈથી બીટીસી ટ્રાન્સપોર્ટના કન્ટેનર સાથે વાપીના થર્ડ ફેઝ વિસ્તાર બેંક ઓફ બરોડાની સામે આવેલ કંપનીમાં માલ સામાન ખાલી કરવા આવેલ કન્ટેનર ચાલક અને ક્લીનર બડકુસિંહ કન્ટેનર ઉપર ચડીને કાંઈ કરવા જતા ઉપર ઓવરહેડ લાઈનના જીવંત તાર સાથે અડી જતા શોર્ટ સર્કિટને પગલે ગંભીર રીતે તે દાઝી ગયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ યુવક 80% જેટલો શરીરે દાઝી જવા પામ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. कभी काटो यहाँ पे 40 गाड़ी टर्न मारने के लिए रिवर्स में मतलब ओके कर रहा था, इधर से घुमा के लेके जाऊँ उधर ऐसो कंपनी की तरफ से. तो एक्चुअली क्या हो गया, अब हम लोग इधर से बोले कि गड्ढे में अगर जाओगे तो फंस जाओगे. तो ड्राइवर बोलता है हम ड्राइवर कि तुम लोग ड्राइवर. तो हम लोग बोले भाई ठीक है कोई बात नहीं, लेके जाओगे फंस जाएगा, किराया आएगा उठाने के लिए दुनिया भर में मगजमारी होगा और हमारे दुकान सामने मत ले जाओ नहीं तो ये भी दिक्कत हो जाएगा. तो बोलता है कि हटो हम ले जा रहे हैं. तो उधर से एक आदमी बाहर से पीछे की तरफ से चिल्ला रहा है कि यार करंट छूने वाला है, थोड़ा उधर मत लेके जाओ. तब तक वो लेके गया, करंट तुरंत छू लिया बॉडी में छूने के बाद एक को तो करंट बहुत तेज लगा और दो तो कूद गए. एक को बहुत तेज करंट लगा, उसके बाद जल गया है. वो बंदा साइड में लेफ्ट साइड में खड़ा था, साइड बताने के लिए लेफ्ट साइड में खड़ा था, ड्राइवर साइड नहीं लेफ्ट साइड खड़ा था. उसके बाद वो बता रहा है साइड, और तब तक वो ऐसे पकड़ लिया, मतलब बॉडी को पकड़ लिया तो उसमें करंट आ गया, ऐसे ऐसे करने लगा, हिलने लगा पूरी तरह, तब तक गया जल गया. उसके बाद आगे कहानी नहीं देखा. टायर करंट उतरने के धरती पे पूरा करंट आ गया था, तो उससे जो है टायर जलने लगा पूरी तरह. સંઘ પ્રદેશ દમણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક નાળિયેરી પૂર્ણિમાની ઉજવણી કરાઈ. ઉજવણી દરમિયાન અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. સંઘ પ્રદેશ દમણ પ્રશાસન અને લાયન્સ પરિવાર દ્વારા નાળિયેરી પૂર્ણિમાની ઉજવણી નાની દમણ જેટી દરિયા કિનારે સોમવારે બપોરે કરાઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ હાજર ન રહી શકતા લાયન્સ પરિવાર તેમજ પ્રશાસનિક અધિકારીઓએ દરિયામાં નાળિયેર હોમી પૂજા અર્ચના કરી હતી. આ તકે તરણ હરીફાઈ અને કોસ્ટગાર્ડના કરતબો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દમણમાં નાળિયેરી પૂર્ણિમાની ઉજવણી વેળા વિવિધ હરીફાઈ યોજાઈ હતી, જેમાં લેઝર શો, બોટ રેસ, સ્વિમિંગ સ્પર્ધા, ડાન્સ, દોરડા ખેંચવાની હરીફાઈ તેમજ દમણ કોસ્ટગાર્ડના જવાનો ચોપરમાંથી દરિયામાં ડૂબતા ઇસમને કેવી રીતે બચાવે છે તેનું જીવંત નિદર્શન કરાયું હતું. દરિયા કિનારે યોજાયેલો આ કાર્યક્રમ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ મેળવનારને દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલના હસ્તે તેમજ પ્રશાસનિક અધિકારીઓ તથા લાયન્સ પરિવારના સભ્યોના હસ્તે ઇનામનું વિતરણ કરાયું હતું. દમણમાં નાળિયેરી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. વરસાદની શરૂઆત થતાં માછીમારો પોતાની બોટ કિનારે મૂકી દે છે અને નાળિયેરી પૂર્ણિમાને દિવસે બોટની અને દરિયાની પૂજા કરી દરિયો ખેડવાની શરૂઆત કરે છે. તેઓની માન્યતા છે કે નાળિયેરી પૂર્ણિમાને દિવસે દરિયામાં નાળિયેર વધેરી દરિયાને શાંત કરવામાં આવે છે અને દરિયો ખેડવા દરમિયાન તેઓને કોઈ તકલીફ ન પડે અને તેઓની રક્ષા થાય તેવી પ્રાર્થના કરાઈ છે. સોમવારે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ લાલુભાઈ પટેલ, સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી પ્રશાસનના એડવાઇઝર SS યાદવ, સંઘ પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીના DIGP બ્રિજેશ કુમાર સિંહ,
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પટેલ, દમણ મ્યુનિસિપલના પ્રમુખ શકતભાઈ મીઠાણી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ સંજીવ ગાંધી, દમણ લાયન્સ ક્લબના પ્રમુખ ખુશમનભાઈ ઢીમ્મર, પ્રશાસનિક અધિકારીઓ તથા લાયન્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાસન તથા લાયન્સ પરિવાર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકો દરિયા કિનારે જીવના જોખમે ઊભા રહી કોસ્ટગાર્ડના કરતબો તેમજ તરણ હરીફાઈનો આનંદ માણ્યો હતો. રક્ષાબંધન પવિત્ર દિવસ અને નારી પૂર્ણિમા સાથે જે આજે લાયન્સ ક્લબ તરફથી જો 47 મહોત્સવ કર્યો પ્રોગ્રામ, એના માટે એમને શુભકામના. એ તમે જોયું છે તરવૈયા, ઘોડી સ્પર્ધા, હેલિકોપ્ટર, ડેમો જે બતાવ્યું, અને આ પ્રોગ્રામનું આયોજન આ વર્ષે દર વર્ષે જ કરતા, પણ આ વર્ષે જે આપણા પ્રભુભાઈ પટેલ એલમેર દમણની દાદા ગયેલા એમના આશીર્વાદ છે, એમના આયોજનથી આ બધું કર્યું અને અમે સહયોગ આપ્યો. આજે પ્રાર્થના કરીએ કે સમુદ્ર દેવતાને કે અમારા માછીમારો જાય, એમને રોજીરોટી મળે અને એ सक्सेसफुल जाए, आखिर वर्ष सारू जी हमने माटे. नारियल पूर्णिमा का फेस्टिवल बहुत ही धूमधाम से दमन में मनाया गया और ये एक शुरुआत होती है जब नया फिशिंग सीजन शुरू होता है. हमारे लोग जाते हैं मछली पकड़ने के लिए, तो एक प्रॉस्पेरिटी का त्यौहार है. ईश्वर से प्रार्थना करते हैं कि बहुत सुख समृद्धि पूरे दमन में आए. तो इसी अवसर पर मुझे बहुत अच्छा लग रहा है कि हमारे एमपी साहब और सबने साथ मिलकर दमन के लोगों के साथ ये फेस्टिवल इस अच्छे से मनाया. પાટી તાલુકાના કાંઠા વિસ્તારના કોલક દરિયા કિનારે દરિયાદેવને શ્રીફળ વધેરી પૂજન કરી માછીમારોએ નાળિયેરી પૂર્ણિમાની ઉજવણી કરી હતી. પાટી તાલુકાના કાંઠા વિસ્તારના કોલક દરિયા કિનારે સોમવારના રોજ પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધન અને નાળિયેરી પૂનમનો તહેવાર હોય, જેની સાથે ચંદ્રગ્રહણનો વેધ આવ્યો. ઉપનિષદના જાણકારો દ્વારા દરિયા કિનારે દરિયા દેવનું શ્રીફળ વધેરી પૂજન કરવું જેને પુણ્યશાળી ગણવામાં આવતું હોય છે, ત્યારે દાણુથી લઈ ઉમરસાડી કાંઠા વિસ્તારના માછીમારોએ દરિયાદેવની પૂજા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવી હતી, જેને ધ્યાનમાં લઈ શ્રી સદગુરુ સેવક સમિતિ કોલકના શિષ્યગણોએ માછી સમાજના કુલગુરુ મહંત ગોપાલદાસજી મહારાજની દમણ ખાતે મુલાકાત લઈ માર્ગદર્શન લઈ શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધનના પવિત્ર દિવસે ચંદ્રગ્રહણના વેદ મુહૂર્તમાં સાંજે 5 કલાકે દરિયા કિનારે નાળિયેરી પૂનમનો મહિમા ઉજવવામાં આવ્યો હતો, જેમાં શ્રી સદગુરુ સેવક સમિતિ કોલકના ઉપપ્રમુખ ઠાકોરભાઈ ટંડેલ, મંત્રી ઠાકોરભાઈ પટેલ, સહમંત્રી કિશોરભાઈ ટંડેલ, ખજાનચી રમેશભાઈ ફિયાટ, અનિતાબેન ટંડેલ, તાલુકા પંચાયતના સભ્ય ચંદનબેન ટંડેલ અને પંચાયત સભ્ય અમિતાબેન દાતારવાલા તેમજ કોલક ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દરિયાદેવને નાળિયેર અર્પણ કર્યા હતા. જ્યારે કોલક ગામના માછી સમાજ ચંદ્રગ્રહણનો વેદને લઈને મંગળવારના રોજ દરિયાદેવ પૂજા વિધિ કાર્યક્રમ ઉજવશે હોવાનું તેઓ તરફથી જાણવા મળ્યું હતું. આજે કોલક ગામે રક્ષાબંધન અને નાળિયેરી પૂનમનો કાર્યક્રમ હતો. સવારે રક્ષાબંધનનો કાર્યક્રમ 1:30 વાગ્યા સુધી ચાલ્યો. 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીનો રક્ષાબંધનનો કાર્યક્રમ બાદ નાળિયેરી પૂનમનો કાર્યક્રમ અમે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો કાર્યક્રમ હતો. નાળિયેરી પૂનમના કાર્યક્રમમાં દર વર્ષે જે નાળિયેરી પૂનમ આવતી હોય એવા દિવસે જ અમે દરિયાદેવને પૂજીએ છીએ અને વધેરીએ છીએ. દરિયાદેવનું પૂજન કરીને જ્યારે અમે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આ વિધિ કરવામાં આવતી હોય અને દરિયાદેવનું પૂજન થતું હોય અને તેવા સમયે અમારા ઘરે ઘરથી લોકો ઉમટી પડતા હોય છે. ભાઈઓ અને બહેનો બંને મળીને નાળિયેર લઈને ઘરેથી આવે છે અને દરિયાનું પૂજન કરીને દરિયાદેવને હવે પછી દરિયાદેવ તમે શાંત થાઓ અને અમારો જે મચ્છીનો ધંધો છે તેને અમને શાંતિથી કરવા દો, અમારા ધંધામાં શુભ સંકેત આપી અમને બક્ષો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે હવે પછી આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ અમારા સમાજ દ્વારા આજને પૂનમના રાખવાની જગ્યાએ એકમનો રાખ્યો છે. આવતીકાલે એકમ એટલા માટે રાખ્યો છે કે ચંદ્રગ્રહણ આજે હોય અને ચંદ્રગ્રહણનો વેધ નડતું હોય એવું અમારા બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવ્યું હોય અમારા સમાજને. તેને અનુલક્ષીને અમે અમારા ગુરુજી અમારા વર્ષો જૂની ગાડી છે, 450 વર્ષ જૂની ગાડી અમારી ડાકોરવાળા હોડીવાળા મહારાજ ડાકોરની ગાડીના અમારા ગાદીપતિ છે ગોપાલદાસજી મહારાજ, જેઓ દમણ ખાતે અત્યારે આવ્યા હોય અને એમની પધરામણી થઈ હોય તેવા વખતે અમે ગઈકાલે ગુરુજીના આશીર્વચનો લઈને એમની મુલાકાતો લીધી હતી. ત્યારે અમારા ગુરુજીએ અમને સદગુરુ સેવક સમિતિને કહેવામાં આવ્યું હતું કે તમે એકમના નાળિયેર નહીં નાખવાના, પૂનમના જ નાળિયેર નાખવાના આવે અને પૂનમના નાળિયેર એટલા માટે નાખવાના હોય કે એનો ચંદ્રનો વેધ ક્યારેય પણ નડતો નથી, લાગતો નથી. એ પૂજન
ચંદ્રગ્રહણ જે છે તેમાં ચંદ્રગ્રહણ વખતે પૂજન કરવાથી ખૂબ જ સારો એવો પુણ્ય પ્રાપ્ત થાય છે એવા અમને જે આશીર્વચનો આપ્યા હતા અને તેના અનુસંધાનમાં આજે અમે આ કોલ્લક સદગુરુ સેવક સમિતિ દ્વારા આ નાળિયેરી પૂનમનો પૂજનનો કાર્યક્રમ રાખ્યો. પારડી હાઈવે પર કેળાનો ટેમ્પો ચોરી કરવાના પ્રકરણમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો. 3 આરોપીઓની કરી ધરપકડ. શ્રાવણ માસમાં ફ્રૂટની ભારે માંગ હોય છે ત્યારે અઠવાડિયા અગાઉ બારડોલીથી ₹89,000ના કેળાનો જથ્થો ભરી મુંબઈ જવા નીકળેલા ટેમ્પાને પાડી નજીક ટુકવાડા હાઈવે પર બાઇક પર આવેલ ઈસમો લઈને ભાગી છૂટ્યા હતા. જે ઘટના અંગે ટ્રાન્સપોર્ટ માલિકે ટેમ્પા ચાલક ઉપર શંકા રાખી પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાડી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ આરપી સોલંકીએ તપાસ હાથ ધરી હતી અને સ્ટાફના અતુલ પટેલ, યુવરાજે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીની માર્ગદર્શન હેઠળ આરોપીઓ સુધી પહોંચવા સીસીટીવી ફૂટેજ મેળવી બાતમીદારોને એલર્ટ કર્યા હતા. બાતમીના આધારે પાડી પોલીસે ટેમ્પાની લૂંટ કરનાર ઇસમ નિલેશ પ્રભાકર સુરવે રહે HAL બલીઠા નવાજ પઠાણ ભંગના ગોડાઉનના પાછળ મૂળ મોડલીમ માડા સોલાપુર, અકબર હજરત અલી શેખ રહે હાલ બલીઠા GB પાછળ મૂળ યુપી અને સાગર બાબા સાહેબ સાવંત રહે સ્વસ્તિક સંકુલ હાટિયાવાડ દમણ મૂળ સોલાપુરની ઘટનાના અઠવાડિયામાં જ ધરપકડ કરવામાં સફળતા મળી છે. જોકે ટેમ્પોની લૂંટ કરનારી સમયે પોલીસથી બચવા માટે એક ટ્રીક અજમાવી હતી પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. તેઓએ દાઢી મૂછ કઢાવી માથે મુંડન કરાવી લીધું હતું. પીએસઆઈની ઝીણવટભરી તપાસને લઈ સોલાપુર ખાતે સંતાડેલા ટેમ્પાને સોલાપુરથી લઈ આવી ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લીધી હતી. જ્યારે કેળાનો જથ્થો ઈસમોએ વેચી માર્યો છે. ત્રણેય ઈસમોને પાડી પોલીસે કોર્ટમાં રજૂ કરતા બુધવાર સુધીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 7/17ના રોજ અત્રેના પારડી પોલીસ સ્ટેશને રાજેશભાઈ ગુપ્તા નામના ફરિયાદીએ ફરિયાદ આપેલી પોતાના આઈસર ટેમ્પો ગુમ થવા બાબતની, જેની તપાસ કરતાં એમનો ડ્રાઈવર બારડોલીથી મલાડ કેળા લઈને જતો હતો. એ દરમિયાન બગવાડા ટોલ નાકાથી આગળના બ્રિજ પર ડ્રાઈવરને રોકી 3 ઈસમો એનો આઈસર ટેમ્પો અને કેળા સાથે લઈ ગયેલા, જે બાબતની અત્રે પોસ્ટેમાં ફરિયાદ થયેલી. જેની તપાસ કરતાં 3 આરોપીઓ જેઓ વાપીના છે અને મૂળ મહારાષ્ટ્ર અને યુપીના છે એમની પોલીસે ધરપકડ કરેલ છે. આ ગુનાના કામે આરોપીઓ જ્યારે ડ્રાઈવરને આઈસરના ડ્રાઈવરને લઈને નીકળેલા એ દરમિયાન એમનું પેટ્રોલ પૂરું થઈ ગયેલું અને પેટ્રોલ પૂરું થતાં એઓ એક નજીકના પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા ગયેલા, જેમાં એક આરોપીની સીસીટીવી ફૂટેજ મળેલી. જે ફૂટેજને આધારે ખાનગી બાતમીદારોથી તપાસ કરતાં અમને એ ગુનામાં 3 ઈસમો સંડોવાયેલા છે અને એમણે આ લૂંટનો ગુનો આચરેલો હોવાનું તપાસમાં ફલિત થયેલું છે. આમાં 2 આરોપી મૂળ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના રહેવાસી છે અને એક એ યુપીનો છે જે હાલ અહીંયા બલીઠા ખાતે રહે છે, અકબર નામનો આરોપી. આ ટેમ્પોની લૂંટ ચલાવ્યા બાદ આ લોકો આઈસર ટેમ્પો પોતે મહારાષ્ટ્રમાં પૂના ખાતે લઈ ગયેલા. પૂના એમને એક વેપારીને કેળા વેચેલા અને આઈસર ટેમ્પોનો નંબર અને લુક ચેન્જ કરેલો અને સોલાપુર ખાતથી દૂર આવેલા એના પોતાના મૂળ વતનના ગામડામાં એ ટેમ્પો મૂકી દીધેલો હતો. આરોપીઓને એવી ભનક આવી ગયેલી કે તેઓ સીસીટીવી ફૂટેજમાં ક્યાંક પેટ્રોલ પંપ પર આવી જશે. તેથી આ લોકોએ પોતાના માથાના વાળનું મુંડન કરાવેલું અને દાઢી મૂછ પણ કઢાવી નાખેલી હતી. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે.
શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો. આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કાને ફગાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણને એવા નેતા જોઈએ, જેની આંખે ઊંચા સપના જોઈએ. તરવરતો હો જો સાથી ને યુવાન હો, શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો. પ્રશ્નો સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ. કરી શકે જે આવો દાવો, બીજો બિરલો ક્યાંથી લાવો. નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી ટાઉન વિસ્તારના મેઇન બજારમાં આવેલ એક બિલ્ડિંગના ભોંય તળિયે 24 વર્ષીય અજાણી મહિલાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી. વાપી ટાઉનના બજાર રોડ સ્થિત પવાર કોમ્પ્લેક્સમાં ભોંય તળિયે એક 24 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાના ગળામાં કાળા રંગનો દુપટ્ટો પણ વીંટાળેલો હોય. તેના મોત અંગે હજુ પણ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. મૃતક મહિલાની હત્યા થઈ કે આત્મહત્યા કરી એ બાબતે પોલીસ મૂંઝવણમાં છે. પ્રાથમિક ધોરણે વાપી ટાઉન પોલીસે એડી નોંધી મહિલાના પરિજનોની શોધખોળ શરૂ કરી છે. મૃતક મહિલાએ શરીરે પીળા અને મોરપીંચ કલરનું ટોપ અને કાળા રંગની લેગીન્સ પહેરેલ છે. જે કોઈ વાલી વારસો આ યુવતીને ઓળખ હોય તો તેઓએ વાપી ટાઉન પોલીસ મથકનો સંપર્ક કરવા 026024611000 ઉપર ફોન કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણમાં ડીઆઈજીના આદેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ અભિયાન સઘન બનાવાયું. સંઘ પ્રદેશ દમણમાં દરેક બાબતોને અને વિભાગોને આવરી લઈ અલગ અલગ વિભાગોની પોલીસ ટીમોને દમણ ડીઆઈજી દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે તે બાબતોનું અભિયાન સઘન રીતે ચલાવાય. ત્યારે આ આદેશને અનુસરી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસની ટીમ અભિયાનમાં જોરોશોરોથી જોડાય છે. ત્યારે સઘન વાહન ચેકિંગ તેઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. 2 વ્હીલર 4 વ્હીલર વગેરે વાહનોની તપાસની સાથે જ સીટ બેલ્ટ હેલ્મેટ પહેરવું વગેરે ફરજિયાત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને ન હોય તો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. જો કે આ સઘન ચેકિંગને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વાપીના સલવાવ ગામમાં આવેલ નાયકવાડના એક ઇસમની લાશ બિલખાડીમાંથી અચાનક મળી આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. વાપી સલવાવના બિલખાડીમાંથી એક યુવાનની લાશ મળી આવતા ગ્રામજનો દોડી ગયા હતા. યુવાનની ઓળખ ગામમાં રહેતા રાજેશ નાયકા તરીકે થઈ હતી. વાપી સલવાવના નાયકવાડ બુધાના ફળિયામાં રહેતો રાજેશ નાયક 4 દિવસ પહેલા ઘરથી કોઈને પણ કંઈ પણ કહ્યા વગર જતો રહ્યો હતો. જેથી તેની શોધખોળ દરમિયાન સોમવારે ગ્રામજનો પાસેથી માહિતી મળી હતી કે બિલખાડીમાં કોઈ યુવાનની લાશ પડેલી છે. સ્થળ પર જતાં તે રાજેશ જ હોવાનું બહાર આવ્યું હતું.
વલસાડ જિલ્લાના પાટી તાલુકાના ઉમરસાડી ખાતેના પોતાની દીકરી ઉપર બળાત્કાર કરનાર સાવકા પિતાને વલસાડ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા. પાટીના ઉમરસાડીમાં રહેતી એક 19 વર્ષીય યુવતી તેની માતા સાવકા ભાઈ બહેન અને સાવકા પિતા રાજુ ઉર્ફે ભાઈલુ મગન નાયકા ઉંમર વર્ષ 38 સાથે રહેતી હતી. આ યુવતી દમણ ભીમપુર ખાતે એક કંપનીમાં તેની માતા સાથે નોકરી કરે છે. ગત 18 ફેબ્રુઆરી 2016ના રોજ સવારે યુવતી દમણ નોકરી જવા નીકળી હતી. ત્યારે પિતા રાજુ નાયકાએ તેને રોકી કહ્યું હતું કે આજે નોકરી પર ન જતી, જેને તું પ્રેમ કરે છે તે યુવક સાથે લગ્ન માટે મળવા જવાનું છે. જેથી માતાએ પણ નોકરી જવાનું માંડી વાળી ઘરે જ રોકાવાનું કહેતા પિતાએ તેની માતાને કહ્યું કે તારું કંઈ કામ નથી, તું નોકરીએ જા. જેથી માતા નોકરીએ જવા નીકળી ગઈ હતી. ભાઈ બહેન પણ સવારે સ્કૂલે ગયા હતા. દરમિયાન 10:30 વાગ્યાની આસપાસ જમવાનું બનાવતા બાજુના સરકારી ગાળામાં ટીવી બંધ કરવા ગઈ હતી. ત્યારે તે સમયે એ ગાળાનો દરવાજો બંધ કરી મોઢા પર હાથ મૂકી તને નાનપણથી જ એમ જ મોટી નથી કરી તેવું જણાવી એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ફરિયાદ પાડી પોલીસ મથકે નોંધાતા પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી હતી. આ કેસ વલસાડ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અંતિમ સુનાવણી દરમિયાન આરોપીને સખત સજા કરવા અંગે સરકારી વકીલ અનિત ત્રિપાઠીએ રજૂ કરેલી ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી જજ MM મંસૂરીએ આરોપી સાવકા પિતાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. પારડી ખાતેના ઉમરસાડી ગામમાં રાજુભાઈ મગનભાઈ નાયકા અને તેમની ભોગ બનનાર દીકરી કે જે 1 વર્ષની હતી તે સમયે તેના સગા પિતાનું અવસાન થયેલું અને તેની મા સાથે હાલના આરોપી લગ્ન કરેલા હતા. અને હાલની ભોગ બનનાર 19 વર્ષની વયની થતા અને તેના લગ્ન એક એના જેની સાથે મિત્રતા અને પ્રેમ સંબંધ હતા તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. અને તે માટે મંજૂરી એમના સાવકા બાપે આપેલી હતી અને છોકરો જોવા જવાનો છે તેવું કહીને ભોગ બનનારને પોતાના ઘરે રોકી અને ભોગ બનનારની માં કંપનીમાં નોકરી કરતા હોય તેમને નોકરી પર મોકલી આપેલ. અને તે દરમિયાન ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કરેલો. અને ભોગ બનનારને એવું કીધું કે તને મેં મારી આંખની સામે નાનીથી મોટી થતાં જોઈ છે, તું હવે જવાની જ છે તો મારી ઈચ્છા પૂરી કરતા જા તેવું કહીને તેની સાથે બળાત્કાર ગુજારેલો. તે અંગેનો કેસ આજરોજ નામદાર કોર્ટમાં તેની અંતિમ સુનાવણી થતાં ભોગ બનનારે આપેલી જુબાની મેડિકલ એવિડન્સ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ હાલના આરોપીને બળાત્કારના ગુનામાં આજીવન કેદની સખત કેદની સજા તેમજ દંડની સજાનો હુકમ કરવામાં આવે છે. કુલે 2000 રૂપિયાનો દંડનો હુકમ કરવામાં આવે છે. સલવા સાયલી સ્થિત SSR કોલેજના સભાગારમાં ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય તરફથી એક પ્રશ્નોત્તરી પ્રોગ્રામ આયોજિત કરાયો હતો. ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય તરફથી આવનાર 10મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય લેવલ પર બાયો એનર્જી ઉર્જા ઉત્સવ મનાવવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત સંઘ પ્રદેશ સેલવાસની SSR કોલેજમાં મંગળવારના રોજ પ્રશ્નોત્તરી કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં વિદ્યાર્થી વર્ગ માટે પ્રેઝન્ટેશન, ક્વિઝ સ્પર્ધા અને વિડીયો શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વિષય બાયોફ્યુઅલ, ઇકોનોમિકલ, સોશિયલ, એન્વાયરમેન્ટલ, ગ્રીન એનર્જી વગેરે રખાયો છે. આ કાર્યક્રમને રાખવાનો હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ દ્વારા બાયોફ્યુઅલ વિશે વધુમાં વધુ જાણકારી મેળવે. સાથે જ સરકાર દ્વારા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી એક સાયકલ રેલીનું આયોજન પણ કરાયું છે. તેમજ આવનારી 10મી તારીખે ટાઉન હોલમાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સાથે વૈજ્ઞાનિક અને અન્ય જાણકારોની સાથે સંગોષ્ઠીનું આયોજન પણ થનાર છે. ये 3 दिन का कार्यक्रम चलेगा. जैसे कि आप लोगों ने देखा क्विज का प्रोग्राम हुआ, क्योंकि लोगों के स्टूडेंट के बीच में अवेयरनेस फैलाना है कि बायोफ्यूल क्या है, इसके क्या स्रोत है आगे और इसको कैसे सभी को बताया जाए. तो इसमें हमने कैटेगरी में रखा है जो NGO भाई हैं वो भी इसमें शामिल हैं, स्टूडेंट हैं कॉलेज के और फार्मर्स, तीनों को बुलाया जाएगा. जैसे कि आज क्विज कंपटीशन हुआ, कल हमारा वॉकथॉन है, रैली है जो कि लायंस कॉलेज से शुरू होगा और परसों का हमारा मेन प्रोग्राम है इनॉग्रेशन का प्रोग्राम जो कि टाउन हॉल में है. इसमें हमारा मेन उद्देश्य है कि बायो एनर्जी क्या है, आज बायोडीजल कैसे इंडिया में प्रोड्यूस बना सकते हैं, उसी का प्रोग्राम हमने रखा है. अभियान पूरे भारत में चल रहा है, 100 सिटी में हो रहा है 10 तारीख को. लोगों से यही अपील करूँगा कि जो भी भाई बहन हैं
वो आए। और 10 तारीख को हमारा कार्यक्रम है बायोफ्यूल, जहाँ साइंटिस्ट भी रहेंगे, एक्सपर्ट भी रहेंगे और हमारे मुख्य मेहमान भी रहेंगे। મોટી દમણ પટલારા પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી. મંગળવારના રોજ મોટી દમણ પટલારા પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં માત્ર એક જ ફોર્મ ભાનુમતી ડાહિયાનું ભરાયું હતું, જેઓ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટાયા બાદ તેઓએ ઉપસરપંચ તરીકેની પદ ગ્રહણ કર્યા બાદ શપથ લીધા હતા. ઉપસ્થિત સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને સહસલામતીથી શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી સંપન્ન થઈ હતી. ગ્રામ પંચાયત તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ઈશ્વરના નામે શપથ લઉં છું કે કાનૂન પ્રમાણે પ્રસ્તાવિત થયેલા ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને વફાદારી અદા કરી પક્ષપાત આજ રોજ અમારા પટલારા પંચાયતમાં આજે ડેપ્યુટીનું એક ઇલેક્શન હતું. જ્યારે અમારી ઇલેક્શન જ્યારે અમારું થયું ત્યારે અમારી આ 9 સીટ પર અમે જ્યારે લડ્યા ત્યારે અમારું એક કન્ડિશન થયેલું હતું કે પહેલે મુકેશભાઈ કેશવભાઈ એને આપવાનું હતું, પછીથી આપણે સંજયભાઈની મિસિસ ભાનુમતી ડાહિયાને આપવાનું હતું, એમ કરીને અમારી વાત થયેલી. તે પછી અમે મુકેશભાઈએ રાજીનામું મૂક્યું અને પછી અમે પાછું ઇલેક્શન કર્યું. તેમાં ભાનુમતી ડાહિયા બિનહરીફ ચૂંટાયા અને એક જ ફોર્મ ભરવામાં આવ્યું. અને અમારી પંચાયતમાં જે અમારું આજે બી અમારી 2 સીટ બીજેપીની છે અને બાકી અમારી નારિયેલનું પેનલ છે. તો અમે આખું બધી સીટ ને પેનલ આખું અમે સાથે મળીને જ અમારા ગામોના કામ કરી રહ્યા છે. હમણાં બી ડેપ્યુટી ભાનુમતી ડાહિયાને બનાવ્યો છે, તો એ લોકોનો સંજય પણ ખૂબ પંચાયત માટે કામ કરતો છે. તો અમે બંને મળીને ડેપ્યુટી અને અમે અમારી આખી પંચાયતની બોડી મળીને અમારા પંચાયતના જે કાંઈ કાર્ય લાગતા વર્ષ છે તે અમે લોકોને કામ કરીને અમારા પર વિશ્વાસ મૂક્યો, બતાવશું કે અમે બી એક કામ કર્યું કરીને. ને બીજું કે આજે અમારી પંચાયત છે, તો આજે 2 વર્ષ પૂરા થયા પંચાયતના, પણ અમારી પંચાયત આજે જે કાંઈ કાર્યો તે અમે બધા સાથે મળીને કરતા છે ને આગળ બી અમે સાથે મળીને કરશું. આજ રોજ અમારા ડેપ્યુટી સરપંચનું અમારું ઇલેક્શન હતું. એમાં અમારા બધા 8 સભ્યોએ અમને સપોર્ટ કર્યા અને અમે બિનહરીફ સભ્યમાં આવી ગયા છે. આજથી અમારા પંચાયત તરફથી જે કંઈ કામ હશે તે અમે બધા સાથે મળીને કામ કરીશું અને અમે નિષ્ઠાપૂર્વક નિભાવશું. વાપી શાકભાજી માર્કેટના નીરુભાઈની ચાલમાં રહેતા 60 વર્ષીય મહિલા દવા લેવા ગયા બાદ ઘરે પરત નહીં ફરતા તેમના પતિએ પોલીસ મથકે તેમના ગુમ થયાની નોંધાવી ફરિયાદ. વાપી શાકભાજી માર્કેટના નીનુભાઈની ચાલમાં રહેતા નાજની બેગમ ઉંમર વર્ષ 60 મેડિકલ પર દવા લેવા માટે વાપી મેઇન બજારમાં ગયા હતા. સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વાપી, સુરત, મુંબઈમાં સગા સંબંધીઓને ત્યાં પણ કોઈ પત્તો નહીં લાગતા નાઝની બેગમના પતિ નાસિર રાયનીએ વાપી ટાઉન પોલીસ મથકમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે હાલે પોલીસે તપાસ હાથ ધરી છે. आधार कार्ड को नाजनी बाल पर सोमवार को घर से निकले थे मम्मी, दवा के लिए गए थे 11 बजे, लेकिन घर पे वापस आए नहीं. वापस शाकभाजी मार्केट पुलिस चौकी में कुछ नहीं तकलीफ. સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર. ઉત્તર ભારતમાં ચોટી કટવાની ધાક છેક વાપી સુધી પહોંચી મહિલાઓએ દરવાજા પર લીંબુ મરચા લીમડા હળદર લગાવ્યા. સુલપણમાં ગંદકીની ભરમાથી રોગચાળો ફેલાવાની ભીતિ વર્તાઈ. પાલિકાનો નિયમિત સાફ સફાઈનો દાવો પોકળ સાબિત થયો. થર્ડ ફેઝમાં તાડપત્રી સરખી કરવા કન્ટેનર પર ચડેલા ક્લીનરને જીવંત તાળ અડી જતા ગંભીર રીતે ઘાયલ, સારવારથી હોસ્પિટલમાં દાખલ. માછીમારોએ દરિયાદેવની પૂજા કરી નાળિયેરી પૂર્ણિમા ઉજવી. દાણોથી ઉમરસાડી સુધીના માછીમારોએ નાળિયેરી પૂર્ણિમા ઉજવી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.